ચેપ્ટર નંબર 5 મનોવિજ્ઞાન. આ ચેપ્ટર બહુ મજાનું ચેપ્ટર છે બેટા. કારણ એટલા માટે કે આપણને આપણા જીવનની અસલિયત, આપણું જીવન આપણે કઈ રીતે જીવવું, આપણા જીવનની અંદર આવતા પડકારોનો સામનો કઈ રીતે કરવો એ શીખવાડે છે. આ ચેપ્ટર એટલે કે મનોભાર અને સ્વાસ્થ્ય. મનોભારનો મતલબ થાય ટેન્શન. સીધી દેશી ભાષાની અંદર તમને સમજાવવાની કોશિશ કરીશ મિત્રો કે મનોભારનો મતલબ થાય ટેન્શન અને સ્વાસ્થ્ય એટલે કે આપણું શરીર ઉપર ટેન્શનના કારણે કેવી અસરો થાય છે એ આ ચેપ્ટરની અંદર સમજવાની છે. ટેન્શન દરેકના જીવનમાં છે યાર. કોઈ એવું વ્યક્તિ નથી કે જે ટેન્શન વગર જીવન જીવતું હોય. અને એ પછી નાના બાળકો હોય તો સાહેબ એમને નાનું નાનું ટેન્શન હોય. હવે મોટા લોકો હોય તો એમને ટેન્શન કેવું હોય, મોટા પ્રમાણમાં. પણ જીવનમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે યાર. ટેન્શન બધાના જીવનમાં છે અને બધા લોકોના જીવનમાં હોવાના કારણે બધા લોકો કે ટેન્શનના કારણે પોતે આત્મહત્યા કરી લેતા નથી. બધા લોકો પોતાના જીવનને છોડી દેતા નથી. બધા લોકો પોતાના જીવનને છોડીને ભાગી જવા માંગતા નથી. આ દુનિયાની અંદર એ જ માણસ સક્સેસ થાય છે કે જે માણસ પોતે ટેન્શનનો સામનો કરે છે. ટેન્શનનો સામનો કરીને પોતાના જીવનને આગળ વધારવાની કોશિશ કરે છે. એ જ માણસ જીવે છે. કારણ એટલા માટે કે દુનિયાની અંદર જીવન જીવાય છે કઈ રીતે. 3 વસ્તુઓ યાદ રાખી લેજો બેટા. 3 વસ્તુઓ. એક, પહેલું, ઘણું બધું સહન કરીને. બીજું, ઘણું બધું નજરઅંદાજ કરીને. ઘણું બધું જતું કરી દેવાનું. નજરઅંદાજ કરી નાખો, જતું કરી નાખો અને ઘણું બધું કહેવાય ને સાહેબ કે જેના સામે આપણે પોતે પોતાની જાતને ન્યોછાવર કરી દેવાની. આ બધું જ્યારે તમે કરશો ને ત્યારે જીવનની અંદર સક્સેસ થશો. નહીતર જીવનની અંદર 2 જ લોકો છે જે લોકો તમને સક્સેસ કરવા માંગે છે. એક તો છે માતા પિતા અને બીજા છે શિક્ષક. અને આના સિવાય બાજુમાં બેન્ચીસ ઉપર બેસેલા વ્યક્તિને પણ પૂછી લેજો કે શું હું તારા કરતા વધારે આગળ નીકળી જાઉં ખરો? જવાબ મળી જશે તમને. શું જવાબ મળે છે? શું જવાબ મળે છે? બિલકુલ નહીં. સમજાય છે ને કેમ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું? કેમ? કારણ કે દુનિયાની અંદર બધા જ એક દોડની અંદર લાગેલા છે અને એ દોડ છે સક્સેસતા માટેની. અને સક્સેસ મેળવવા માટે, પ્રગતિ કરવા માટે દરેક પ્રકારનું ટેન્શન ઉઠાવવા માટે તૈયાર છે. બરાબર? તો ચાલો મિત્રો, આજે એક ચેપ્ટર મનોભાર અને સ્વાસ્થ્ય, આના વિશે માહિતી મેળવવાની છે. મનોભારનો મતલબ થાય ટેન્શન. મેં પહેલા જેમ વાત કરી એમ કે દરેક માણસ ટેન્શન વગર કોઈ પણ માણસ આ દુનિયામાં જીવતો નથી. અને એક નાનકડી વાત કરી દઉં તો જેટલા લોકો ટેન્શન વગરના છે એ બધા જ લોકો જોરદાર પાગલખાનાની અંદર જીવન જીવી રહેલા છે. સમજાય છે ને? તમે બધા જ નોર્મલ માણસો છો અને તમે નોર્મલ માણસો છો એટલા માટે અહીંયા બેસેલા છો. એટલા માટે તમે પોતાના જીવનની અંદર આવતી નાની મોટી જેટલી પણ તકલીફો છે એ બધી જ તકલીફોનો તમે સામનો કરી રહેલા છો. એટલા જ માટે તમે સારામાં સારું જીવન જીવી રહેલા છો. એટલા જ માટે તમને ખબર છે કે 12મા ધોરણની બોર્ડની એક્ઝામ આવવાની છે. એના માટે પ્રી પ્લાનિંગ અત્યારથી તમે તૈયારી કરી રહેલા છો. ટેન્શન 2 પ્રકારના હોય. એક ટેન્શન આગાહી વાળું હોય. આગાહી જે ખબર જ છે કે સાહેબ આવવાનું જ છે. અને બીજું ટેન્શન અણધાર્યું, અચંદાનું આવી જાય. અચંદાનું ટેન્શન છે ને બહુ ખતરનાક હોય ભાઈ. કારણ એટલા માટે કે જે આગાહી વાળું ટેન્શન હોય ને એ તો આપણને લાગે કે ભાઈ આવવાનું છે. આપણે એનો સામનો કરવા માટે તૈયાર બેસીએ છીએ. પણ અણધાર્યું ટેન્શન આવે સાહેબ એ આપણા શરીરને વધારે પડતો આઘાત પહોંચાડે છે. જીવનમાં ટેન્શન જ્યારે આવે ને ત્યારે વોલ્ટર કેનન નામના એક સાયકોલોજિસ્ટ છે. વોલ્ટર કેનને જોરદાર એક વાત કહી છે. માણસ 2 રીતે કામ કરે છે. 2 રીતે. લડો અથવા ભાગી છૂટો. ફાઇટ ઓર ફ્લાઇટ. લડો અથવા ભાગી છૂટોનો મતલબ શું? નાનકડું એક એક્ઝામ્પલ આપું. તમારી સામે એક કૂતરું તમારા પાછળ પડેલું છે
બરોબર, સીધી સિમ્પલ વસ્તુ સમજાવું છું. નાનકડું ગામડિયાનું એક દેશી ઉદાહરણ તમને આપું કે એક કૂતરું તમારા પાછળ પડેલું છે, તમારા સામે એક ટેન્શન છે, એ કૂતરું. હવે એ જે કૂતરો છે એ તમારા પાછળ પડેલો છે. જો તમે એનો સામનો કરી શકો છો તો નીચેથી એક પથ્થર લઈને એના સામે થઈ જશો. બરોબર, જો એનો સામનો કરી શકો છો, તમારામાં એટલી હિંમત છે, તમારામાં એ એબિલિટી છે, તો તમે શું કરો છો? નીચેથી પથ્થર લો છો ને એને સામે થઈ જાઓ છો. ત્યાંથી કૂતરું ભાગી જાય છે. અને જો આટલી હિંમત આપણામાં નથી, જો સાહેબ એ કૂતરાનો સામનો કરવાની આ તાકાત, એબિલિટી, હિંમત આપણામાં જો નથી, તો આપણે શું કરીએ છીએ? ત્યાંથી ભાગવાની કોશિશ કરીએ છીએ ને? કરો છો કે નથી કરતા? જીવનની અંદર આ નાનું ઉદાહરણ આપ્યું છે, પણ જીવનની અંદર ઘણા બધા મોટા ઉદાહરણો જોવા મળે છે કે જે ઉદાહરણોની અંદર ઘણા બધા એવા ટેન્શન હોય છે કે માણસ પોતે એ ટેન્શનનો સામનો કરે છે અથવા તો ત્યાંથી ભાગી જાય છે, એ પરિસ્થિતિને છોડી દેવાની કોશિશ કરે છે. એવું જ એક ચેપ્ટરની વાત કરવાના છીએ, મનોભારનો. ટેન્શન, આખું ચેપ્ટર ટેન્શન વાળું છે, તો આપણે તમને મોટિવેટ કરતા રહીશું બેટા. કારણ એટલા માટે કે ચેપ્ટર ટેન્શન વાળું છે, પણ ટેન્શનની સાથે જીવન કઈ રીતે જીવાય એ આપણે અહીંયા શીખવાનું છે. લોકો ટેન્શનની સાથે ઘણી રીતે સાહેબ જીવન જીવે છે. અને એક નવાઈની વાત એક એ છે આમાં, આ ચેપ્ટરની અંદર નવાઈની વાત એ છે કે ઘણા લોકો પોતે એવી રીતે જીવન જીવે છે કે સાહેબ માથા ઉપર અઢળક ટેન્શન હોય, ઘણું બધું ટેન્શન હોય, છતાં પણ એકદમ સ્માઇલની સાથે પોતાનું જીવન જીવે, એકદમ ખુશ મિજાજની સાથે જીવન જીવે છે. લોકોને ખબર ના પડે કે આના માથે કરોડોનું ટેન્શન છે. અને એક બીજા પ્રકારના માણસ કંઈક આવા હોય છે સાહેબ, થોડુંક ટેન્શન હોય ને, જાણે કે આસમાન ફાટી પડ્યું હોય ને એના ઉપર, જાણે કે આસમાનના ટુકડા એના માથા ઉપર પડ્યા હોય ને, હા એ લૂંટાઈ ગયો, મરી ગયો, જતો રે બધું, આવા પ્રકારની મેન્ટાલિટી ધરાવે. આવા પ્રકારની મેન્ટાલિટી. બે પ્રકારના માણસો હોય ને, એક પ્રકારનો માણસ કે સાહેબ ગમે તે જેટલું ટેન્શન હોય દુનિયાને બતાવશે નહીં, અને બીજો માણસ ખાલી નાનકડું થોડું કે ચપ્પલ બી ખોવાઈ જાય ને તો એ દુનિયાને માથા કરી લેશે. સમજ પડે છે? આવા પ્રકારના માણસો સાહેબ, કઈ રીતે લોકોમાં આટલી સારી હિંમત આવે છે કે આટલું બધું ટેન્શન એ લોકો સહન કરી શકે છે? અને કેમ આવા લોકો પણ હોય છે કે જે લોકો નાની નાની વાતોની અંદર આટલું બધું ટેન્શન લઈ લે છે? ચલો આ ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે. તો પહેલું જ કહે છે કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ત્યારે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે મનોભાર કે તણાવ નહીં અનુભવતો હોય. આ દુનિયાની અંદર બધા જ લોકો ટેન્શન અનુભવે છે, અને કહે છે કે ઝડપી પરિવર્તનોના સમયગાળામાં બદલાતી જતી પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવું પડકારરૂપ છે. સમાજ તો આગળ ચાલ્યો જાય છે, સમાજના લોકો આગળ ચાલ્યા જાય છે સાહેબ, એ સમાજના સાથે આપણે પણ જોડાવવું જરૂરી છે. નહીતર સમાજ આપણને કેવું કહેશે કે ભાઈ આ તો પાછળ રહી ગયેલો ગરીબ માણસ છે યાર. મધ્યમ વર્ગના માણસની આ જ બહુ મોટી તકલીફ છે. શું તકલીફ છે? કે ભાઈ સમાજની સાથે દોડવા માંગે છે, પણ જે આર્થિક સ્ટેટસ છે એ થોડુંક પાછળ રહી જાય છે, અને પોતાની જાતને ગરીબીમાં સમાવેશ કરાવવો નથી, જેના કારણે એ પોતે હંમેશા સમાજની સાથે દોડવા માટે મુશ્કેલીઓનો ઘણો બધો અનુભવ કરતો રહે છે. આ પરિસ્થિતિ જોવા મળે છે, અને કે છે તેના કારણે જ લોકો મનોભારનો ભોગ બને છે. મનોભાર ઉત્પન્ન કરનારા પરિબળોમાં રોજિંદા જીવનના કે આકસ્મિક બનતા પ્રાકૃતિક માનવ સર્જિત કારણોનો સમાવેશ કરી શકાય. રોજબરોજ જે નાની મોટી જે કંઈ પણ તકલીફો આવે છે, એના કારણે તમારા મગજમાં જે કંઈ પણ ટેન્શન આવે છે, એ કારણો જાણી શકાય. ઘણા બધા કારણો છે બેટા, ટેન્શન આવવાના ઘણા બધા કારણો છે. આપણે આ ટોપિકોની અંદર ભણવાના છીએ. જો શું કહે છે, મનોભાર ઉત્પન્ન કરનારા પરિબળોમાં રોજિંદા જીવનની કે આકસ્મિક બનતા પ્રાકૃતિક માનવ સર્જિત કારણોનો સમાવેશ કરી શકાય. મનોભારના પરિણામે વ્યક્તિની શારીરિક, આવેગિક, બોધાત્મક અને વાર્તનિક પ્રક્રિયાઓ ઉપર વિપરીત અસર પડે છે. એક નાનકડું ઉદાહરણ આપું યાર, એક શાંત સરોવર જેવું આપણું મન છે, અને એમ જેવી રીતે એ શાંત સરોવરની અંદર એક પથ્થર નાખવામાં આવે તો કેવી રીતે વમળો ઉત્પન્ન થાય છે, બસ એ જ પરિસ્થિતિ આપણા મગજમાં થાય છે. શાંત સરોવર જેવું આપણું મન હતું, એની અંદર એક ટેન્શન નામનું ઉદ્દીપક આવીને પડે છે, અને એ ટેન્શન નામનું ઉદ્દીપક જેવું આપણા મનમાં પડે છે ને, તરત જ આપણું મન કેવું થઈ જાય છે? ડહોળાઈ જાય છે. આપણું મન કોઈ એક જગ્યાએ કેન્દ્રિત રહી શકતું નથી, આપણું ધ્યાન કોઈ જગ્યાએ આપણે આપી શકતા નથી, આપણે કોઈ નિર્ણય લઈ શકતા નથી, આપણે પોતાના જીવનના જે અતિ ઉત્તમ કાર્યો હોય એ કરી શકતા નથી. ટેન્શન આવે ત્યારે. એક ઇલેક્ટ્રિશિયન છે, એક્ઝામ્પલ આપું છું, એક ઇલેક્ટ્રિશિયન છે,
ઇલેક્ટ્રિશિયન પોતાના ઘરેથી નીકળે છે, ઘરની અંદર ઝઘડો થયેલો હોય છે, ઘરમાંથી નીકળે છે, એ પોતે જાય છે કઈ જગ્યાએ? નોકરી કરવા માટે. ઇલેક્ટ્રિકની નોકરી છે ને, કરંટ સાથે રમવાનું હોય છે ને, મગજમાં ટેન્શન લઈને નીકળ્યો. હવે ટેન્શન લઈને નીકળ્યો તો દિવસની અંદર 3 થી 4 વખત એને કરંટ લાગે છે. કરંટ લાગવાનું કારણ શું? શું કારણ હશે? ટેન્શન. કેમ સાહેબ? એ તો રોજનું કામ છે એનું, એમ તો કરંટ ના લાગવો જોઈએ, પણ એ પોતાનું જે પૂરેપૂરું ધ્યાન જે એના કામમાં આપવું જોઈતું હતું એ પૂરેપૂરું ધ્યાન આપી શક્યો નહીં. અને એ પૂરેપૂરું ધ્યાન ન આપી શકવાના કારણે એ તો વધારાનું ધ્યાન જતું હતું ક્યાં? જે એના મગજમાં ચાલી રહેલું જે ટેન્શન હતું ને, એ ટેન્શનના ઉપર એનું ધ્યાન જતું હતું. જેના કારણે, અને આ હકીકત છે બેટા, તમે ખુદ પોતાની જાતને જુઓ ને, કે જ્યારે તમે વાંચવા માટે બેસો ને ત્યારે તમારું મન છે ને એકદમ સ્વચ્છ હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. અને જો કોઈ પણ નાનામાં નાની તકલીફ બી જો તમારા મનમાં હશે તો તમે પૂરેપૂરું ધ્યાન ભણવામાં આપી શકતા નથી. આ પરિસ્થિતિ જોવા મળે છે કે નહીં? તો આ ટેન્શનનું કારણ છે. જો શું કહે છે? હવે કહે છે કે જેના કારણે વ્યક્તિ હતાશા, સંઘર્ષ અથવા દબાણનો ભોગ બને છે. આ 3 પ્રકારો, હતાશા, સંઘર્ષ અને દબાણ, આ 3ના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે આગળ. હવે કહે છે જો મનોભારને યોગ્ય રીતે પહોંચી વળવા માટેની ક્ષમતા, આવડત વ્યક્તિમાં ન હોય તો શારીરિક અથવા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો કે ખિન્નતા કે વ્યામોહ અને ઉન્માદ જેવા રોગો ઉત્પન્ન થાય છે. બંને પ્રકારના રોગ ઉત્પન્ન થાય, બંને પ્રકારના સાહેબ. જો તમે તમારા જીવનમાં ટેન્શનનો યોગ્ય રીતે વ્યવસ્થાપન નથી કરી શકતા. હવે સાહેબ પ્રશ્ન થાય વ્યવસ્થાપન એટલે શું? પ્રશ્ન થાય વ્યવસ્થાપનનો મતલબ શું? વ્યવસ્થાપનનો મતલબ સમજાવું કે સાહેબ જો તમારા જીવનમાં જે ટેન્શન આવે છે એને તમે યોગ્ય રીતે સેટ નથી કરી શકતા, દૂર નથી કરી શકતા, તમારી આવડત વડે, તમારી કૌશલ્ય વડે, તમારી બુદ્ધિ વડે જે ટેન્શનને તમે દૂર નથી કરી શકતા, તો એ ટેન્શન તમારા જીવનમાં બંને પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરે છે. એક શારીરિક બીમારીઓના સ્વરૂપમાં અને બીજી છે માનસિક બીમારીના સ્વરૂપમાં. બંને સ્વરૂપમાં આપણા જીવનમાં ટેન્શન આ બીમારીઓ ઊભી કરે છે. આપણે જોવાના છે મનોશારીરિક રોગો. મનોશારીરિક રોગો કોને કહેવાય? કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય. મનોવૈજ્ઞાનિક એટલે માનસિકતાને લગતા હોય, ટેન્શનને લગતા હોય, અને એના કારણે આપણા શરીર ઉપર જે બીમારીઓ જોવા મળે ને એને મનોશારીરિક રોગો કહેવાય છે. સમજાય છે ને? આપણે જોવાના છીએ આગળ. અને કહે છે કે તે ઉપરાંત હૃદય સંબંધિત રોગો. હવે હૃદય સંબંધિત આપણને બધાને ખબર છે સાહેબ, જ્યારે ટેન્શન વધારે પડતું માણસ લે ને ત્યારે ટેન્શનના કારણે માણસની માનસિકતા ઉપર કેવી અસર થાય છે. અને માનસિકતાની અસર સીધી છે આપણા જે મશીનનું એન્જિન કહેવાય ને, આપણા શરીરનું જે એન્જિન કહેવાય હૃદય, એ હૃદયના ઉપર સીધી અસર થાય છે. અને હૃદય મતલબ કહેવામાં એવું આવે છે ભાઈ કે એક સર્વેક્ષણના આધારે એવું જાણવા મળ્યું છે કે ટેન્શનના કારણે 50% એવા કેસીસ જોયેલા છે જે હૃદય સંબંધિત હોય છે. હાર્ટ એટેક આવવાના કારણે માણસ મૃત્યુ પામી જાય છે. હાર્ટ એટેક આવવાના કારણે. અને હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ 50% એવું મુખ્ય કારણ કયું છે? ટેન્શન. સમજાય છે? હવે કહે છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, અલ્સર, બરાબર, જઠરનું ચાંદુ, મગજનો હુમલો જેવા મનોશારીરિક રોગોના મૂળમાં મનોભાર જ રહેલો હોય છે. આ બધા શારીરિક રોગો છે બેટા. હાર્ટ એટેક આવવું, ડાયાબિટીસ થવી, અલ્સર એટલે કે જઠરની અંદર ચાંદુ પડવું, પછી મગજનો હુમલો, પછી એક કારણ અહીંયા લખવાનું કદાચ રહી ગયું છે, દમ રોગ, એટલે કે અસ્થમા કહેવામાં આવે છે. અસ્થમાની બીમારી, પેલું ઇન્હેલર નથી ભરતા બધા લોકો, એની વાત કરેલી છે. અસ્થમા, આ બધી વસ્તુઓ જે આ રોગો છે ને, શારીરિક રોગો, એ માનસિક કારણોના કારણે થાય છે. હું એમ નથી કહેતો એકલા ખાલી માનસિક કારણોના કારણે અથવા તો ટેન્શનના કારણે જ થાય છે. અલગ બીજા અન્ય પરિબળો છે, પણ એની અંદર એક ભાગ ભજવવા વાળા આ પણ પરિબળો છે. કયા પરિબળો? માનસિક કારણો. ટેન્શનના કારણે આ પ્રકારના રોગોમાં વધારો થતો જોવા મળે છે. હવે કહે છે કે આવનારા વર્ષોમાં લોકોએ મનોભારની સાથે સુખરૂપ જીવન જીવવું હશે તો માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાના પ્રયાસો કરવા જરૂરી બનશે. ભાઈ આવવાવાળો સમય એટલે કેવો સમય સાહેબ? આજનો સમય ટેન્શન વાળો છે, તો આના પછી આવવાવાળો સમય શું એકદમ શાંતિ વાળો હશે? આના કરતા પણ વધારે ટેન્શન વાળો સમય હશે. અને જો માણસે પોતાનું જીવન એકદમ સારી રીતે જીવવું હોય તો એને પોતે એવી રીતે જીવન જીવવું પડશે કે જેવી રીતે ટેન્શનને એકદમ એના જીવનનો એક ભાગ બનાવી દેવો પડશે. ટેન્શનને એના જીવનનો શું બનાવી દેવો પડશે? ભાગ. અથવા તો એ ટેન્શનનો સામનો કરવા માટે અલગ અલગ પ્રકારની પ્રયુક્તિઓ એને અજમાવતા રહેવું પડશે.
જે આપણા દેશની અંદર 21મી જૂન કયો દિવસ? વિશ્વ યોગ દિવસ કેમ મનાવવામાં આવે છે? આપણે આપણા દેશે આખા વિશ્વને શું શીખવાડ્યું છે? યોગ કરતા. યોગ કરીને આપણે આપણા ધ્યાનને કોઈ એક તત્વના ઉપર કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણે આપણું ટેન્શન એના કારણે શું કરી શકીએ છીએ? ઘટાડી શકીએ છીએ. એક મેડિટેશન જેને કહેવાય, મેડિટેશન. પણ ઘણી બધી બીજી અન્ય રીતો પણ અહીંયા આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. ચલો હવે શું કહે છે? અહીંયા કહે છે કે જેમાં મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. અહીંયા મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે જોડાયેલા લોકોની વાત ચાલે છે. એક નાનકડી વાત હું તમને કરું. ટેન્શન કેવી પરિસ્થિતિ છે ખબર છે? જે માણસને કંઈ પણ ના થયું હોય ને, કંઈ પણ ના થયું હોય, પણ એના મગજમાં જે હોય એ પ્રકારની મેન્ટાલિટી ફિટ કરવામાં આવે કે ભાઈ તને તો જોરદાર રોગ થઈ ગયો છે, હવે તું 2-4 દિવસનો મહેમાન છે, તું હવે વધારે જીવી શકીશ નહીં. હવે જ્યારે માણસને આ મગજમાં આવી મેન્ટાલિટી ફિટ કરવામાં આવે ને, ત્યારે માણસ ઓટોમેટિક પોતાના શરીરની અંદર કંઈ પણ રોગ નથી, ઓલરેડી એના શરીરમાં કોઈ પણ રોગ છે નહીં, છતાં પણ એ માણસ પોતે એવું વિચારશે કે મને કંઈક રોગ થયો છે, મને કંઈક રોગ થયો છે, મને કંઈક રોગ થયો છે, જેના કારણે એ માણસ પોતે એ રોગનો કેવો થઈ જાય છે? શિકાર. કોરોનાના સમયમાં આ ઘટના આપણે પોતે ખુદ નજરે નિહાળેલી છે. કોરોનાના સમયમાં શું જોવા મળતું હતું? હોસ્પિટલની અંદર એક રૂમની અંદર 2 પેશન્ટ હોય, બંને પેશન્ટ સાંજના સમયે વાતો કરતા સૂઈ રહેલા હોય છે. એક પેશન્ટની રિયાલિટીમાં ખરાબ તબિયત હોય છે, જેના કારણે એ સવારની અંદર મૃત્યુ પામી જાય છે, અને જ્યારે બાજુમાં રહેલું પેશન્ટ એકદમ સહી સલામત ઉઠે છે. હવે સહી સલામત તો ઉઠે છે, પણ પરિસ્થિતિ કેવી જોવા મળે છે કે હવે માનસિક લઈ લે છે, માનસિકતા ઉપર લઈ લે છે કે આજે એ મૃત્યુ પામ્યો છે, આજે મારો વારો છે. આવી મેન્ટાલિટી લઈ લે છે ને. શું વિચારે છે કે આજે એ મરી ગયો છે, આજે મારો વારો છે, કાલે એ મરી ગયો, આજે મારો વારો છે. આવી નેગેટિવ મેન્ટાલિટી લેવાના કારણે એના શરીર ઉપર એવી જ અસર જોવા મળે છે. આ પરિસ્થિતિ થાય છે ભાઈ ટેન્શનના કારણે. અને પરિસ્થિતિ અને એક હકીકત છે ને કે જ્યારે કોરોનાના સમયમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું, જ્યારે હસબન્ડ અને વાઈફ બંનેને કોરોના થયેલો હોય, ત્યારે હસબન્ડ જો મૃત્યુ પામી જાય કોરોનાના કારણે, તો વાઈફને નહોતું જણાવવામાં આવતું કે એમના હસબન્ડ મૃત્યુ પામી ચૂકેલા છે. કેમ? કારણ કે એ પોતે જ્યારે વધારે પડતો મનોભાર લઈ લે છે તો એના શરીર ઉપર પણ એ પ્રકારની અસર જોવા મળે છે. સમજાય છે ને? એટલે કે ટેન્શન છે ને એવી પરિસ્થિતિ છે કે જે સાજા તાજા માજા જે માણસ હોય ને એને પણ એકદમ બીમાર કરી નાખે, મારી નાખવા સુધીની પરિસ્થિતિ ધરાવે છે. એક સ્ટોરી છે, પછી હું તમને સમજાવું કે ટેન્શનના કારણે માણસને પોતાના જીવનમાં કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે. બરોબર? હવે શું કહે છે તો જુઓ, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ સર્વાંગી અભિગમ અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવું પડશે. જો આ એમસીક્યુ છે, પહેલો જ એમસીક્યુ છે કે માણસે સારી રીતે જીવન જીવવા માટે શામાં પરિવર્તન કરવું પડશે? તો પહેલો જ એમસીક્યુ છે તમારે જીવનશૈલીમાં પરિવર્તન કરવું પડશે. અને આ માટે યોગ્ય આરામ એટલે કે ખોરાક, પછી આહાર એટલે કે ખોરાક, વિહાર એટલે કે આરામ, સમયનું વ્યવસ્થાપન, વ્યાયામ, સંગીત અને માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ એવું ધ્યાન અને યોગનો ઉપયોગ રોજબરોજના જીવનમાં શું કરી લેવું પડશે? વળી લેવો પડશે. એમને પોતાના જીવનની અંદર એનો કમ્પલસરી ઉપયોગ કરવો પડશે, ત્યારે એ લોકો પોતે સારી રીતે જીવન જીવી શકશે. બરોબર? હવે આજે વાત કરવાના છીએ મનોભારનો અર્થ, સ્વરૂપ, પ્રતિમાન અને ઉદ્ગમ સ્થાનો. ચલો, પહેલું કે છે વ્યાખ્યા અને સ્વરૂપમાં. મનોભાર માટે ઉપયોગમાં લેવામાં આવતા અંગ્રેજી શબ્દ સ્ટ્રેસ. હવે યાદ રાખી લેજો મિત્રો, મનોભાર માટે આપણે દેશી ભાષાની અંદર ગુજરાતી શબ્દ તો સમજી ગયા સાહેબ, મનોભારનો મતલબ થાય શું? ટેન્શન. આપણે આ તો શબ્દ ગુજરાતીમાં સમજી ગયા, પણ અંગ્રેજીમાં વાત કરેલી છે. અંગ્રેજીમાં આને કહેવામાં આવે છે સ્ટ્રેસ. અને ભૌતિક વિજ્ઞાનનો શબ્દ છે, ફિઝિક્સને લગતો શબ્દ છે. ક્યાને લગતો શબ્દ છે? ફિઝિક્સ. હવે જો આ પ્રશ્ન આવી રીતે પૂછાય, ઇજનેરી વિદ્યામાં જેનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળનો મતલબ શું થાય? સીધી વસ્તુ એક નાનકડું ઉદાહરણ આપું કે કોઈ એક એવી વસ્તુ હોય, માની લો કે કોઈ પણ વસ્તુ છે, બોટલ છે તમારા જોડે, બોટલને તમે એકદમ ફૂલ્લી ફોર્સથી આમ દબાવો છો,
તો શું થઈ જશે? આકાર બદલાઈ જશે ને. એના ઉપર પ્રેશર આપવામાં આવ્યું, એના પર દબાણ આપવામાં આવ્યું, એના પર ભાર આપવામાં આવ્યો તો એને આકાર બદલી કાઢ્યો ને. વસ્તુ આ જ છે, જ્યારે શાંત સરોવર જેવું તમારું જે મન છે એની અંદર ટેન્શન નામનું ઉદ્દીપક જ્યારે આવીને પડે છે ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાય છે? આખું મન કેવું થાય છે? હાલી ડોલી ઉઠે છે. આ પરિસ્થિતિ સમજાય છે કે નથી સમજાતી? બસ વસ્તુ આ જ કહે છે. આવો પ્રશ્ન પૂછાય કે ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસનો અર્થ જણાવો. આવો પ્રશ્ન વારંવાર પૂછાય છે. તમારા સેક્શન બી ની અંદર લખેલો છે કે ઇજનેરી વિદ્યાની અંદર સ્ટ્રેસનો અર્થ જણાવો. તો આ જવાબ આટલો જ લખવાનો. શું લખવાનું? ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. શું લખશો? ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ, જેને કારણે તણાવ ઉત્પન્ન થાય છે અને પદાર્થની રચના બદલાય છે. અને આમ મનોવિજ્ઞાનમાં વ્યક્તિની શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય સ્થિતિને બદલવા માટે જવાબદાર એવા બાહ્ય એટલે કે બાહ્ય ઉદ્દીપકો ઘટનાઓને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. તમે એક શાંત સરોવર જેવા માણસ છો. હવે તમારા મનની અંદર, તમારા અંદરથી કોઈ વિચારો ઉત્પન્ન થાય કે બહારથી કોઈ વિચારો આવે, ગમે તે રીતે વિચારો આવે અને તમને ટેન્શનની પરિસ્થિતિમાં મૂકે, એટલે કે તમે મનોભારની પરિસ્થિતિમાં છો એમ કહી શકાય છે. સમજાય છે? તમે મનોભારની પરિસ્થિતિમાં ક્યારે આવો છો? ત્યારે તમારા અંદરથી કોઈ નેગેટિવ વિચાર આવ્યો અથવા તો તમને બહારથી કોઈક વ્યક્તિએ નેગેટિવ વિચાર આપ્યો, જેના કારણે તમારા શરીરમાં જે ફેરફાર થાય છે ને એને આપણે શું કહીશું? મનોભાર, ટેન્શન. બરાબર. એના પછી શું કહે છે? જૈવિક અને તબીબી વિજ્ઞાનમાં સંદર્ભમાં મનોભાર એ એક જૈવિક, મનોવૈજ્ઞાનિક અથવા આવેગિક પરિસ્થિતિ છે જે શારીરિક અથવા માનસિક તણાવના પરિણામે જન્મે છે. અને આમ મનોવૈજ્ઞાનિકોના મતે મનોભાર એવી બાહ્ય કે આંતરિક પરિસ્થિતિ છે જેને કારણે શું ઉત્પન્ન થાય છે? તાણ, થાક ઉત્પન્ન થતા જોવા મળે છે. હવે તાણ અને થાકનો મતલબ શું? તમને કહું. ટેન્શનના કારણે એક નાનકડું ઉદાહરણ આપું. માની લો કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ટેન્શનમાં છે, જોરદાર ટેન્શનમાં છે અને આખા દિવસમાં ખાલી માત્ર કેટલા કલાક કામ કરે છે? 2 કલાક કામ કરે છે. અને એક વ્યક્તિ બિલકુલ ટેન્શન વગરનો છે, બિલકુલ ટેન્શન વગરનો છે અને આખો દિવસ 7 થી 8 કલાક સુધી કામ કરે છે. અને જ્યારે જોવામાં આવે છે તો બંનેનો થાક એક સરખો છે. સાહેબ આવું કઈ રીતે? પેલા વ્યક્તિએ તો 6 થી 7 કલાક કામ કરેલું છે અને આ વ્યક્તિએ તો 2 જ કલાક કામ કર્યું છે. તો થાક એક સરખું કઈ રીતે શક્ય છે? તો શક્ય છે. કેમ? કારણ એટલા માટે કે એ વ્યક્તિ જેને 6 થી 7 કલાક સુધી કામ કર્યું છે એ કોઈ પણ જાતનું ટેન્શન એના મગજમાં નહોતું. જ્યારે કે આ જે વ્યક્તિએ 2 કલાક કામ કર્યું છે ને એનું મગજ ભારે ભરખમ હતું. શાનાથી? ટેન્શનથી. ભારે ભરખમ એના મગજમાં ટેન્શન ચાલી રહેલું હતું, જેના કારણે બંને લોકોનો થાક કેવો જોવા મળે છે? સરખો. સમજ પડે છે? એટલે કે માણસ જ્યારે વધારે પડતું ટેન્શન લઈને ચાલતો હોય જીવનમાં ત્યારે જલ્દી થાકી જાય છે. સમજ પડે? એના પછી અન્ય વ્યાખ્યા જોઈએ તો મનોભાર એટલે કે હતાશા, સંઘર્ષ અને દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ જે વ્યક્તિને શારીરિક અને માનસિક શક્તિ ઉપર ભારરૂપ બને છે. આ હતાશા, સંઘર્ષ અને દબાણ શું છે? બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્રણેયને તમારે ડિટેલની અંદર સમજાવવાના છે. બરાબર. તો આવી પરિસ્થિતિના કારણે માણસના શરીર ઉપર જે અસર થાય છે ને એને આપણે ટેન્શન કહીએ છીએ. હવે ટેન્શન રિયાલિટીમાં, હકીકતમાં છે ને તમે જે જીવન હવે જીવવા જઈ રહેલા છો બેટા, 12મા ધોરણ પછી જે જીવન જીવવા જઈ રહેલા છો ને, આમ તમને એવું લાગતું હોય કે સાહેબ આ સ્કૂલ લાઈફ એટલે સાહેબ એકદમ બકવાસ. બરોબર. સ્કૂલ લાઈફ એટલે કંટાળાજનક. ક્યાં યાર, રોજ સવારે ઉઠીને યુનિફોર્મ પહેરીને સ્કૂલમાં જવાનું અને પાછું 5-6 કલાક સુધી સ્કૂલમાં બેસી રહેવાનું અને અલગ અલગ શિક્ષકોના મોઢા જોવાના અને પછી શું કહેવાય, શાંતિથી ઘરે જતા રહેવાનું. આ કેવું યાર? પણ રિયાલિટી કહું, અસલ આઝાદી તો આ જ છે. જ્યારે જિંદગી પરીક્ષા લેવાની શરૂઆત કરશે, ના કોઈ ક્લાસરૂમ હશે કે ના કોઈ ટીચર હશે, બસ ડાયરેક્ટ એક્ઝામ હશે, ડાયરેક્ટ પરીક્ષા હશે. અને એ પરીક્ષા એવી આવશે કે સાહેબ અહીંયા આ જે છે ને, આ મગજ, એનું ટેમ્પરેચર, એની કેપેસિટી, એની એબિલિટી, એની તાકાત, એની હિંમત, એનું વ્યક્તિત્વ, એની પર્સનાલિટી, દરેક વસ્તુને માપી લેશે.
સમજ પડે છે ને? ત્યારે મનોવિજ્ઞાન વિષયનું પેપર આપતા હશો ને તો ખાલી માત્ર ને માત્ર પરીક્ષા વાળો તમારા મનોવિજ્ઞાન વિષયની જ એબિલિટી માપે છે, પણ જ્યારે જીવન પરીક્ષા લેશે ને ત્યારે તમને ખબર પડશે કે સાહેબ આ જીવનનો તો કોઈ સિલેબસ જ નથી, કયા જગ્યાએથી પેપર કાઢ્યું છે આને. સમજાય છે ને? કઈ જગ્યાએથી પેપર કાઢે છે, છતાં પણ તમારે એનો સામનો કરીને અસલ જીવન જીવવાનું છે. એટલા માટે અહીંયા મનોભારનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય, મનોભારને આપણાથી આપણે દૂર કઈ રીતે કરી શકીએ એ શીખવાનું છે ચેપ્ટર. બહુ જોરદાર તમારી ઉંમરમાં આ ચેપ્ટર મૂક્યું છે. બરાબર? હવે શું કહે છે તો જુઓ, અહીંયા વ્યાખ્યા એવી કહે છે કે સારસન અને સારસન તણાવ એટલે અનુભવાયેલી તીવ્ર કે લાંબા ગાળાના પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવો જે વાર્તનિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે. લાંબા સમય સુધી. એક નાનકડી વાત કહું, તમે એક શબ્દ સાંભળ્યો હશે, ડિપ્રેશન. ડિપ્રેશન શબ્દ સાંભળ્યો છે ને? સાહેબ તમે કહો છો સાહેબ હું ડિપ્રેશનમાં આવી ગયો છું, ડિપ્રેશનમાં આવી ગયો છું, ડિપ્રેશનમાં આવી ગયો છું. એ ડિપ્રેશન અસલમાં છે જ નહીં. હકીકત કહો ને, નાના નાના ટેન્શન તમારી ઉંમરમાં નાના નાના ટેન્શન આવે ને એટલે તમને કેવા લાગે, મહાકાય હાથી જેવડા ટેન્શન લાગે, પણ રિયાલિટીમાં કહો ને તો એ ટેન્શન છે જ નહીં. ટેન્શન, અસલ ટેન્શન કોને કહેવાય? જ્યારે અસલ જીવનમાં જીવવા જશો ને તો હવે સમજાવું એક્ઝામ્પલ તરીકે. સાહેબ આ ડિપ્રેશનમાં જવાય કઈ રીતે? મારે જવું છે, કઈ રીતે જવાય સાહેબ ડિપ્રેશનમાં? તો ડિપ્રેશનમાં જવાનો રસ્તો બતાવું તમને. જતા નહીં અને જશો પણ નહીં એવી આશા રાખું છું. પ્રાર્થના કરતો રહું છું ઉપરવાળા જોડે કે તમે એમાં જશો નહીં. જ્યારે માણસની કોઈક આશા હોય, જ્યારે માણસની કોઈક ઈચ્છા હોય, લક્ષ્ય હોય, ગોલ હોય, ધ્યેય હોય, અને એ ધ્યેય પૂર્ણ કરવા માટે, લક્ષ્ય પૂર્ણ કરવા માટે, ગોલ પૂર્ણ કરવા માટે ઘણી બધી કોશિશો કરી, કોશિશો ઉપર કોશિશો, ઘણી બધી કોશિશો કરી, અને છેલ્લે 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4 પોઈન્ટના કારણે વ્યક્તિ રહી જતો હોય. પોતે જે ઈચ્છા રાખી છે, લાઈફનું જે સપનું છે, એ સ્વપ્ન પૂર્ણ કરવા માટે ઘણી જ આશાઓની સાથે આગળ વધી રહેલો છે, અને એ આશાઓ જ્યારે પૂર્ણ કરી શકતો નથી ત્યારે એ માણસની અંદર એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને કહીએ છીએ આપણે હતાશા. માણસ હતાશ થઈ જાય છે, અને માણસ જ્યારે હતાશ થઈ જાય ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ પામે? એને કોઈ બીજી અન્ય વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના રહે યાર. તો બીજી વસ્તુ શું છે, શું કહેવા માંગે છે, લોકો કેવા છે, કેવા નથી, એને એનામાં કોઈ જ ઇન્ટરેસ્ટ રહેતો નથી. અને જ્યારે આ હતાશા, યાદ રાખજો, આ હતાશા લોંગ ટર્મ સુધી ચાલે, લાંબા સમય સુધી તમારા મગજમાં રહે ને, ત્યારે તમે પોતાની જાતને એકલવાયા અનુભવો છો. હું એકલો જ છું, મારું કોઈ મદદગાર નથી, હું એકલો જ જીવનમાં જીવું છું, મારું જે ટેન્શન છે એનું કોઈને કઈ જ પડી નથી. આવા નેગેટિવ વિચારો તમારા મગજમાં આવે છે, અને આ નેગેટિવ વિચારો જો જલ્દી તમારા મગજમાંથી દૂર કરવામાં નથી આવતા તો પરિસ્થિતિ કેવી સર્જાય છે? એ નેગેટિવ વિચારો તમારા મગજમાં ઘર કરી જાય છે, અને જેના કારણે હવે છેલ્લે ડિપ્રેશનની પરિસ્થિતિ ક્યારે આવે છે સમજાવી રહેલો છું કે જેના કારણે એ નેગેટિવ વિચારો તમારા મગજમાં આવ્યા છે ને, એ વ્યક્તિ એ પરિસ્થિતિને દૂર કરી નાખો અથવા તો પોતાની જાતને જીવનથી દૂર કરી નાખો. આ બે જ પ્રકારના છેલ્લે માણસના મગજમાં વિચારો આવે જેને કહેવામાં આવે છે મરો કે મારોની સ્થિતિ. મરો કે મારોની સ્થિતિ ઉત્પન્ન થાય છે ને એને કહેવામાં આવે છે ડિપ્રેશન. આવું તો હું ભગવાનના પ્રાર્થના કરીશ કે તમારા જીવનમાં ક્યારેય નહીં આવે. સમજ પડે છે? આ ડિપ્રેશનની પરિસ્થિતિ આપણા જીવનમાં નાના નાના ટેન્શન આવતા હશે, અને ટેન્શનની અંદર રિયાલિટી કહો બેટા, એક મોબાઈલ છે ને, મોબાઈલ, સોશિયલ મીડિયા એક વરદાન બી છે અને એક અભિશ્રાપ બી છે. તો હું વરદાન આમાં ગણીશ. કેમ? કારણ કે જ્યારે માણસ પોતે ડિપ્રેશનમાં જવાની એડી પર હોય છે ને, ત્યારે જો સોશિયલ મીડિયા, મોબાઈલ એના હાથમાં આવી જાય, રીલ્સ જોતો થઈ જાય, મૂવી જોઈ નાખે, સિરિયલ જોઈ નાખે, તેના તરત જ વિચારો ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે, અને ડિપ્રેશનમાં જતા બચી શકે છે. સમજ પડે છે? અહીંયા હું આ મોબાઈલને વરદાન રૂપ ગણીશ, નહીતર તો આજ સુધીના બધા જ લેક્ચરમાં મેં એનો અભિશ્રાપ જ ગણાવ્યો છે. સમજાય છે? બધા લેક્ચરમાં મેં એમ જ કીધું છે કે આ બહુ મોટો રાક્ષસ છે. પણ આ લેક્ચરમાં સાહેબ હું કંઈક અલગ કહી રહેલું છું. કેમ? કારણ કે એક પેલું કહેલું છે ને, ધર્મમાં પણ કહેવામાં આવે છે કે કોઈકના ભલા માટે બોલવામાં આવેલું જૂઠું એ ક્યારેય જૂઠું હોતું નથી. એ પુણ્યનું કામ છે, કોઈકનું ભલું કરવા માટે છે ને. તો આ ડિપ્રેશનમાં જાય માણસ ત્યારે માણસને છે ને એકદમ જીવતી લાશ જાણે કે
આ પરિસ્થિતિ જોવા મળે છે મિત્રો. તો અહીંયા આપણે વાત કરવાના છીએ, આપણા ટોપિકને આગળ થોડુંક જોઈ લઈએ. મનોભાર એ આપણા શારીરિક માનસિક સંતુલનને કેવું કરી નાખે છે? ખોરવી નાખે છે. આપણે મસ્ત એકદમ શાંત, એકદમ પેલા કહેવાય ને બુદ્ધિશાળી માણસની માફક એકદમ શાંત જીવન જીવતા હોય, અને જ્યારે ટેન્શન આવે ને સાહેબ, ત્યારે પરિસ્થિતિ કેવી નિર્માણ પામે છે તમે બધા જ જાણો છો. અત્યારે કેટલું મસ્ત જીવન જીવી રહેલા છો, અને જ્યારે બોર્ડના પેપરનો આગળનો દિવસ હશે, એ દિવસને જસ્ટ ઇમેજિન કરી લો તમે, કેવો માહોલ હશે? બોર્ડના પેપરનો આગળનો દિવસ, આવતીકાલે સાહેબ 3 વાગશે અને હું પેપર લખતો હોઈશ. ઘડિયાળની અંદર બી અત્યારે જોતા હશો કે સાહેબ આ ટાઈમે તો હું પેપર લખતો હોઈશ. આ ટાઈમ ટેન્શન આને કહેવાય છે. આ તમે બધાએ અહેસાસ કરી ચૂકેલા છો 10મા ધોરણની અંદર, બરાબર? હવે કહે છે ને કે આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસ અને ઝડપી પરિવર્તનોના કારણે દરેક વ્યક્તિ વધતા કે ઓછા પ્રમાણમાં મનોભાર તો અનુભવે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો મનોભાર એ જીવનનો એક ભાગ છે. મનોભાર એ શું છે? જીવનનો એક ભાગ. હકીકત છે, આના વગર તો સાહેબ જીવન જીવાતું જ નથી. સમજાય છે? હવે એના પછી એવું કહે છે વોલ્ટર કેનન, જે હમણાં મેં વાત કરી હતી ને વોલ્ટર કેનનની, કે લડો અથવા ભાગી છૂટોની પરિસ્થિતિ આપવા વાળા વ્યક્તિ, શું કહે છે? તો જુઓ, વોલ્ટર કેનનના મત અનુસાર મનોભારજન્ય પરિસ્થિતિ લડો અથવા ભાગી છૂટોની પ્રતિક્રિયા જન્માવે છે. અંડરલાઈન કરી લેજો મિત્રો. વોલ્ટર કેનનના મત અનુસાર કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? વોલ્ટર કેનન શું કહે છે? જ્યારે ટેન્શન વાળી પરિસ્થિતિ હોય ત્યારે વોલ્ટર કેનન કહે છે તમે 2 રીતે વર્તન કરો છો ભાઈ. કયા 2 રીતે વર્તન કરો છો? એક તો પરિસ્થિતિ સામે લડી લો, અથવા તો ભાગી જાઓ. આવી રીતે વર્તન કરો છો કે નથી કરતા? હવે શું કહે છે જો, અને શરીરમાં કાર્ટિસોલ અને એડ્રીનાલિન જેવા અંતઃસ્રાવમાં વધારો થાય છે. અંતઃસ્રાવીય ગ્રંથિઓ, ચેપ્ટર નંબર 4 ધોરણ 11 આપણે ભણીને આવેલા છીએ. પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ, એડ્રીનાલિન, ઘણી બધી ગ્રંથિઓ જે શરીરની અંદર તાકાતને પુરવાર કરે છે. શું કહે છે? એડ્રીનાલિન જેવા અંતઃસ્રાવમાં વધારો કરે છે. અને ટૂંકા સમયનો અને હળવો મનોભાર. યાદ રાખી લેજો મિત્રો, આ ખાસ યાદ રાખજો લાઈન. ટૂંકા સમયનો અને હળવો મનોભાર વ્યક્તિને વૃત્ત અને જાગૃત રાખે છે. ટૂંકા સમય માટે, શોર્ટ ટર્મ માટે જે ટેન્શન આવે ને, એ માણસને એકદમ એક્ટિવેટ રાખે છે. જીવનમાં જીવવા માટે, ધ્યેય પ્રાપ્તિ કરવા માટે, લક્ષ્ય મેળવવા માટે એ હંમેશા આગળ વધારે છે. પણ જ્યારે શું કહે છે, લાંબા ગાળા સુધી ચાલતો અને દીર્ઘકાલીન એટલે લોંગ ટર્મ સુધી મનોભાર વ્યક્તિના સ્વાસ્થ્યને કેવું કરે છે? નુકસાન કરે છે. વ્યક્તિ મનોભાર ઉત્પન્ન કરનાર પરિસ્થિતિઓને નિયંત્રણમાં ન રાખી શકે. આ યાદ રાખજો મિત્રો. જેના કારણે ટેન્શન આવે છે ને, બરાબર, તમારા જીવનની અંદર જેના કારણે ટેન્શન આવે છે એ પરિસ્થિતિને જો તમે એનો સામનો નથી કરી શકતા, લખ્યું છે ને, એ પરિસ્થિતિને નિયંત્રણમાં ન રાખી શકે, પરંતુ તેની સામે આપવાની પ્રતિક્રિયા ચોક્કસ પસંદ કરી શકે છે. તમે એ ટેન્શનનો સામનો નથી કરી શકતા, પણ એટલું તો કરી શકો ને કે આ ટેન્શનનો હું સામનો કરું કે પછી ભાગી જાઉં. આટલું તો કરી શકો છો ને. શું કહે છે? પસંદ કરી શકે છે. મનોભારના સ્વરૂપમાં જોઈએ, મનોભારના સ્વરૂપો આ પ્રકારે છે. મનોભારના 3 પ્રકારો આપેલા છે બેટા. કયા 3 પ્રકારો આપેલા છે? હતાશા, સંઘર્ષ, દબાણ. મેં હમણાં જ કીધું હતું તમને આ મેઇન ટોપિકો છે આપણા, અને આ 3 મેઇન ટોપિકોના વિશે આપણે ડિટેલમાં આગળ હજુ ભણવાનું બાકી છે. હતાશા, સંઘર્ષ અને દબાણ. હતાશા કોને કહેશો? આને થોડી નાનકડી ઝલક જોતા જઈએ. હતાશા કોને કહેશો? હમણાં મેં તમને એક વ્યાખ્યા આપી કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા તમારું કોઈ લક્ષ્ય છે, તમે જીવનમાં કંઈક બનવા માંગો છો, તમે કંઈક જીવનમાં કરવા માંગો છો, જીવનની અંદર કંઈક આગળ વધવા માંગો છો, અને એની અંદર લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિ જેને હતાશા કહેવામાં આવે છે. કોઈક વ્યક્તિ છે જે વ્યક્તિને ગાયક બનવું છે, અવાજ જોરદાર છે, એનો સિલેક્શન ત્યાં થઈ જાય છે, પણ એ વ્યક્તિનો સમાજ કહે છે કે ભાઈ જો તારે આ બધા કાર્યો કરવા હોય તો તું સમાજમાંથી નીકળી જા. તો જેના કારણે એ પોતાના લક્ષ્ય સુધી પોતાના સમાજના કારણે પહોંચી શકતો નથી. જેના કારણે આ ઉત્પન્ન થવાળી પરિસ્થિતિ એટલે કે શું? હતાશા. સમજાય છે?
સાહેબ સંઘર્ષ કોને કહેવાય? કોને કહેશો સંઘર્ષ? સંઘર્ષમાં 3 પરિસ્થિતિ છે, યાદ રાખી લેજો. 3 પરિસ્થિતિ. 1 અભિગમન સંઘર્ષ, 2 વિગમન સંઘર્ષ, અને 3 વિગમન સંઘર્ષ. 3 યાદ રહી જાય એવી છે. પહેલી અભિગમન સંઘર્ષ, બીજી વિગમન સંઘર્ષ, અને ત્રીજી વિગમન સંઘર્ષ. સાહેબ આ શું ગમન કરો છો તમે? કંઈક સમજાય એવું બોલો ને. હવે તમને તારે ઉદાહરણ આપી દઈએ આપણે. ઉદાહરણ કંઈક સમજી લો. તારે શું કહેવા માંગુ છું? જો સિમ્પલ વસ્તુ. અભિગમન સંઘર્ષ પહેલો મુદ્દો છે. અભિગમન સંઘર્ષનો મતલબ થાય કે જ્યારે જીવનમાં 2 પ્રકારની પરિસ્થિતિઓ આવે. કેટલા પ્રકારની? 2. બંને પરિસ્થિતિ ગમતી હોય, બંને પરિસ્થિતિ ગમે છે, અને છતાં પણ કોઈ એકનો જ સ્વીકાર કરવાનો છે. સિમ્પલ એક નાનકડું ઉદાહરણ આપું. પોતાના મિત્રો સાથે પિકનિક ફરવા જવાનું છે. એ જ ટાઈમે આપણા મમ્મી પપ્પા પણ ઘરે પોતે પ્રવાસનું આયોજન કરી રહેલા છે. હવે પ્રવાસમાં જવું કે પછી મમ્મી પપ્પા સાથે પ્રવાસમાં જવું કે પછી મિત્રો સાથે પિકનિકમાં જવું, બંને પરિસ્થિતિ ગમે છે યાર. બંને પરિસ્થિતિ કોઈ એકનો તો છોડવી જ પડે ને. બંને તો એકી સાથે બંને જગ્યાએ કઈ રીતે જઈ શકાય? સમજ પડે છે ને? બંને પરિસ્થિતિ ગમતી હોય અને છતાં પણ કોઈ એકનો જ સ્વીકાર કરવાનો હોય ત્યારે કયું સંઘર્ષ જોવા મળે? અભિગમન સંઘર્ષ. હવે એનાથી વિરુદ્ધમાં કયું હશે? વિગમન સંઘર્ષ. વિગમન સંઘર્ષ નો મતલબ તમે સમજી જ ગયા હશો. બંને પરિસ્થિતિ ના ગમતી હોય, બંને પરિસ્થિતિ ગમતી નથી, બંને પરિસ્થિતિ 0%, એક રત્તી ભર બી ગમતી નથી, છતાં પણ કોઈ એકનો તો સ્વીકાર કરવાનો જ છે. બંને પરિસ્થિતિ નથી ગમતી સાહેબ, છતાં પણ કોઈ એકનો શું કરવાનું છે? સ્વીકાર. જેમ કે પેલું છે ને કે આગે કુઆ પીછે ખાય. આ સિચ્યુએશન, આગે કુઆ પીછે ખાય, બંનેમાંથી કોઈ એકનો તો તમારે સ્વીકાર કરવાનો જ છે. આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અને છેલ્લો સંઘર્ષ ત્રીજો કયો? વિગમન સંઘર્ષ. વિગમન સંઘર્ષમાં શું આવે? કોઈ એક જ પરિસ્થિતિ છે. કેટલી પરિસ્થિતિ છે? કોઈ એક જ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ ક્યારેક સારી લાગે છે, ક્યારેક ખરાબ લાગે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે સમજાવું. બુલેટ લાવવી છે ભાઈ મારે, બુલેટ ગાડી લાવવી છે, પણ સાહેબ પેટ્રોલના ખર્ચા મને મોંઘા પડે છે. સમજાયું? ક્યારેક આ પરિસ્થિતિ સારી લાગે છે તો ક્યારેક ખરાબ લાગે છે. લગ્ન કરવું છે મારે, પણ સાહેબ લગ્ન પછીની જે જવાબદારીઓ છે એ મારે ઉઠાવવી નથી. તો આ પરિસ્થિતિ શું બતાવે છે? વિગમન સંઘર્ષ બતાવે છે ને કે ક્યારેક કોઈક પરિસ્થિતિ સારી લાગે છે તો ક્યારેક કોઈક પરિસ્થિતિ કેવી લાગે છે? ખરાબ લાગે છે. આ સંઘર્ષના પ્રકારો છે. અને દબાણ, છેલ્લો ટોપિક. કોઈક ઉપરી અધિકારી દ્વારા આટલું બધું કામ આપી દેવામાં આવે અને તમારી માનસિકતા એમ કહેતી હોય કે હું નહીં કરી શકું, મારાથી નહીં થઈ શકે, અને છતાં પણ કરવું પડે છે. અને પ્રેશર, દબાણ કહેવામાં આવે છે. સમજ પડે છે? આપણે આ ટોપિકોને ડિટેલમાં સમજવાના છે બેટા. હવે વાત કરીએ મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો ઉપર આધારિત હોય છે. પહેલું કહે છે કે મનોભારનું પ્રમાણ કેટલું વધારે કે ઓછું હશે તેનો આધાર વ્યક્તિએ જે પરિસ્થિતિમાં સમાયોજન સાધવાનું છે તેની લાક્ષણિકતાઓ અને તેને પ્રાપ્ત થનાર બાહ્ય મદદ અને આધારો ઉપર અવલંબે છે. મનોભારનું પ્રમાણ, મનોભાર કેટલો લાગશે ભાઈ? એક્ઝામ્પલ તરીકે નાનકડી વાત સમજાવી દઉં. હું એકલો હોય, ટેન્શન આવે, હું એકલો હોઉં તો સાહેબ મને ટેન્શન કેવું લાગશે? વધારે લાગશે. પણ જ્યારે એ ટેન્શન આવે અને મારું મદદ કરવા માટે મારા મિત્ર વર્તુળ હોય, મારા સગા સંબંધી લોકો હોય, મારા ફેમિલી પર્સન હોય, તો મને એ ટેન્શન કેવું લાગશે? ઓછું લાગશે ને. બસ વસ્તુ એ જ કહે છે, ક્યારે વધારે લાગે ને ક્યારે ઓછું લાગે. આ વસ્તુ સમજાવે છે. એના પછી કહે છે મનોભારની બાતો વિશિષ્ટ છે ભાઈ. કહે છે મનોભારની બાબતમાં વ્યક્તિએ વિશિષ્ટતા અને અજોડતા હોઈ શકે છે ભાઈ. હા, વાત તો સાચી છે. અહીંયા બધાને ખબર છે ભવિષ્યલક્ષી ટેન્શન, બોર્ડની એક્ઝામ. અહીંયા બેસેલા જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધા લોકોને ખબર છે સાહેબ ભવિષ્યની અંદર બોર્ડની એક્ઝામ આવવાની છે, બરાબર. છતાં પણ એ ટેન્શન અહીંયા બેસેલા બધા જ વિદ્યાર્થીઓને શું કરે છે? અલગ અલગ રીતે એટેચ કરે છે ને. જેમ કે આ મિત્ર છે તો હવે આ મિત્રને વાત કરે તો એમના મગજની અંદર બોર્ડના રિલેટેડ કંઈક અલગ વિચારો હોય, તો અહીંયા આ બેન બેસેલા છે તો એમના મગજની અંદર કંઈક અલગ વિચારો હોય. સમજ પડે છે ને? બધા જ લોકો એક જ ટેન્શનના માટે અલગ અલગ રીતે કાર્ય કરતા
હોય છે. બધા જ લોકો આ જ રીતે વર્તન કરે છે અને કહે છે એક પરિસ્થિતિમાં બધા જ માણસો સરખો જ મનોભાર અનુભવે એમ ન બની શકે. એ તો વાત સાચી છે ને. મેં કીધું ને બોર્ડની એક્ઝામ આવે છે સાહેબ, અને બોર્ડની એક્ઝામ આવે છે તો શું બધા જ લોકો એક જ જેવો મનોભાર અનુભવે છે? બધા જ લોકો એક જ જેવું ટેન્શન અનુભવે છે? બિલકુલ ના. અને તે જ રીતે કોઈ એક વ્યક્તિ એક સમયે માત્ર એક જ મનોભાર અનુભવે એવું પણ ના બને. એક જ સમયે એક જ મનોભાર હોય, એક જ ટેન્શન હોય, એવું પણ ના બને. બીજા ઘણા બધા ટેન્શનો હોઈ શકે માણસને. અને મનોભારની વાત વ્યક્તિની ઉંમર, જાતિ, વ્યવસાય, આર્થિક સ્થિતિ, અભિરુચિ, કૌશલ્ય અને વ્યક્તિક સામાજિક પરિબળો ઉપર આધારિત છે. અને રિયાલિટી છે ને, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમારી નાની ઉંમર છે બેટા, તો નાની ઉંમર તમારા સામે કોઈ પણ ટેન્શન આવીને ઉભું રહે ને ત્યારે તમને વિશાળ હાથી જેટલું જ લાગે, વિશાળ મહાકાય જેટલું તમને ટેન્શન લાગશે. પણ કોઈક અનુભવી માણસ છે, આખી જીવન જીવીને બેઠેલો માણસ છે, એ માણસના સામે આવું કોઈ તમારા સામે જે ટેન્શન આવ્યું છે એવું જ ટેન્શન જો એ માણસના સામે આવે તો એ માણસ શું કરશે? ચૂટકીઓની અંદર એ ટેન્શન શું કરી દેશે? દૂર કરી દેશે. કેમ? કારણ કે એનો અનુભવ છે, એની ઉંમર છે, એને પોતે એ આખું જીવન જીવેલું છે, એટલા માટે. સમજાય છે? હવે છેલ્લે શું કહે છે કે તેથી દરેક વ્યક્તિમાં મનોભારની ભાત વિશિષ્ટ હોઈ શકે, અને આમ મનોભારની ભાત જુદા જુદા સમયે જુદી જુદી હોય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની મનોભારની ભાતો જોવા મળે છે. એના પછી મનોભારના કારણો કેવા હોઈ શકે? કેવા હોઈ શકે છે? અજ્ઞાત. પહેલું તો કહે છે કે આપણે કેટલીક પરિસ્થિતિઓ ચિંતાજનક અને પડકારરૂપ લાગે છે, જેના કારણે મનોભાર કે તણાવનો અનુભવ થાય છે, પરંતુ તેના માટેના જવાબદાર કારણો આપણને ખબર હોતા નથી. માટે કહી શકાય કે મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે, અને આવા અજ્ઞાત કારણોસર અનુભવાતા મનોભાર માટે ગમિત પ્રેરણાઓ, લાગણીઓ, આવેગો વગેરે બાબતો કારણરૂપ હોઈ શકે છે. અમુક વખતે તમે શાંત દિમાગથી પોતાના ઘરની અંદર બેસેલા છો અને શાંતિથી બેસેલા છો, ત્યારે તમારું જે અજ્ઞાત મન છે, અચેતન મન છે, એમાંથી ઘણા બધા વિચારો બહાર આવે છે. તમે વિચારોમાં ખોવાયેલા છો, અને એક વિચાર એવો આવે છે કે જે તમારા જીવનનો બહુ જ દુઃખદ ઘટના ઘટી ગયેલી છે, એવો વિચાર તમારા મગજમાં આવતાની સાથે તરત જ તમારા મગજમાં શું આવી જાય છે? ટેન્શન, મનોભાર. તો આ કારણ કઈ હતું જ નહીં. અત્યારે તમે જે બેસેલા છો એ પરિસ્થિતિમાં કોઈ જ કારણ નથી કે સાહેબ ટેન્શન તમારા મગજમાં આવે, પણ એ ટેન્શન આવ્યું કઈ રીતે? તમારી લાગણીઓના કારણે, તમારા વિચારોના કારણે. એટલે કહી શકાય ને કે અહીંયા મનોભારના કારણો કેવા હોઈ શકે છે? અજ્ઞાત પણ હોઈ શકે છે. અને એના પછી કે છે મનોભારનો સામનો કરવો એ શું માગી લે છે? કિંમત માગી લે છે. શું માગી લે છે? કિંમત. ટેન્શન એમનામ જ થોડું જશે યાર. મહેમાન બન્યું છે ને તમારા ઘરે, મહેમાન બનીને આવ્યું છે ટેન્શન, તો થોડું એમનામ જ જશે, સમય માગી લે છે. શું કહે છે? જુઓ, દરેક વ્યક્તિને જીવનમાં મનોભારનો સામનો અવશ્ય કરવો જ પડે છે, અને તેથી તેની સાથે ગોઠવાવવું પણ પડે છે. તીવ્ર મનોભારનો સામનો કેવી રીતે કરવો તેનું શિક્ષણ મેળવવા વ્યક્તિએ સાધનો, શક્તિ કે સમયના સ્વરૂપમાં, બહુ મહત્વનો ટોપિક છે બેટા. જ્યારે ટેન્શન આવે છે ને ત્યારે તમારો બહુ મહત્વમાં કિંમતી વસ્તુ એટલે કે સમયને પોતે છીનવી લે છે. જ્યારે ટેન્શન આવે છે ને, તમારા મગજમાં જ્યારે ટેન્શન આવે છે ને ત્યારે તમે બીજા અન્ય કોઈ ઉદ્દીપક ઉપર ધ્યાન આપી શકતા નથી, તમે બીજા અન્ય કોઈ વિચાર કરી શકતા નથી, તમે તમારા જીવનની અંદર બીજા પોતાના એકદમ સારા એવા નીતિ નિર્ણયો એ પણ લઈ શકતા નથી. કારણ કે ટેન્શન માત્ર ને માત્ર તમારું મગજને ત્યાં જ કેન્દ્રિત રાખે છે. કઈ જગ્યાએ? ટેન્શનમાં જ. જે પરિસ્થિતિનું ટેન્શન આવ્યું છે એ, બરાબર. અને કે છે કિંમત ચૂકવવી પડે છે. મનોભારનો સામનો કરવાની ક્ષમતા કેળવવા માટે વ્યક્તિએ આ કિંમત ચૂકવવા હંમેશા શું રહેવું પડે? તૈયાર રહેવું જોઈએ. અને છેલ્લે એક નાનકડો ટોપિક આપેલો છે, મનોભાર કાર્યક્ષમતાને શું કરે છે? ઘટાડનાર બાબત છે. સીધી ડાયરેક્ટ તમને સમજાવી આપું. માણસ કોઈ પણ કાર્ય કરતો હોય, તમારી જ વાત કરી લઈએ, તમે એકદમ રોજનું તમારું કામકાજ છે, વાંચવા બેસવું 9 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી રેગ્યુલર તમે વાંચવા બેસો છો, બરોબર? રેગ્યુલર તમે વાંચવા બેસો છો. આના અંતર્ગત એક દિવસ એવી પરિસ્થિતિ થઈ કે તમારા સાથે કોઈ અનૃત્ય અથવા તો અયોગ્ય કાર્ય થયું, અથવા તમારા માથા ઉપર કોઈ ટેન્શન આવી ગયું,
જેના કારણે તમે રાત્રે વાંચવા માટે બેસો છો ત્યારે શું તમે યોગ્ય રીતે ધ્યાન આપીને વાંચી શકો છો ખરા? નથી આપી શકતા. કેમ? કયો વિચાર તમારા મગજમાં આવે છે કે જેના કારણે તમારા મગજમાં ટેન્શન આવેલું હોય ને એ ટેન્શન વારંવાર તમારા મગજમાં શું થયા કરશે? ભમ્યા કરશે, ફર્યા કરશે, અને તમે પોતાનું કોઈ કાર્ય કરવા માટે એકદમ સક્ષમ બની શકતા નથી. એટલા જ માટે કહે છે ને કે મનોભાર કાર્યક્ષમતાને શું કરનાર બાબત છે? ઘટાડનાર બાબત છે. અને છેલ્લે કહે છે મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે. ભાઈ, મનોભારના પરિણામ અત્યારે તમે ટેન્શન લઈ લો, બોર્ડની એક્ઝામ આવે છે સાહેબ, બોર્ડની એક્ઝામ આવે છે સાહેબ, મહેનત કરવી પડશે સાહેબ. આ ટેન્શન તમે લઈ લો, જોરદાર ટેન્શન લો છો ને એ ટેન્શન લઈને જોરદાર તમે મહેનત બી કરો છો, સખત મહેનત કરી, તેનું પરિણામ કેવું આવશે? સારું આવશે કે નહીં આવે? મતલબ કે દરેક વખત ટેન્શન માણસને ખરાબ પરિણામ જ નથી આપતો, વિધાયક પરિણામ પણ આપે છે. સમજાયું આ વસ્તુ? દરેક વખતે માણસને ટેન્શન ખરાબ પરિણામ નથી આપતું ભાઈ. ટેન્શનના કારણે માણસ પોતે પોતાના જીવનમાં સારા એવા અનુભવો પણ કરી શકે છે. બરાબર? આ ટોપિક હતો મનોભારના સ્વરૂપો. હવે લેજારસનું કોષ્ટક અને મોડેલ આપણે આવતીકાલે ટોપિકના અંતર્ગત વાત કરીશું. એટલે સુધી નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આગળ વાત કરી લઈશું.